ચાલો ગાઈસ, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. 15 દિવસ ફિશિંગને પૂરા થઈ ગયા છે, તો નવો બ્લોગ બનાવું છું. બતાવીશ. બંદરમાં જવાનું છે રાતે. તો આપણે જમવાનું પણ આવી ગયું છે. તો હવે આપણે દિવ્યેશભાઈ અને વજુભાઈ જમવા બેસી ગયા છે અને સામે પ્રકાશભાઈ જમે છે. તો હવે આપણે શાંતિથી જમી લઈએ અને બંદરમાં જશું એ તમને વ્યૂ બતાવશું અને બંદરનું થોડુંક વ્યૂ બતાવશું. ચાલો, જો મારા માસાને જમવા બેસી ગયા છે. હવે અમે શરૂ કરીએ છીએ. હવે આપણે રાતે ગરવાનું થોડું કેન્સલ કર્યું. તો હવે બપોર આપણે બંદરમાં જવાનું જ છે ને આપણું બાણું જો સામે છે. હવે પહોંચવા આવ્યા છે. હવે પહોંચીએ તો તમને સુંદર વ્યૂ બતાવીએ. હવે આપણે બપોરનો સમય થઈ ગયો છે, 3 વાગી ગયા છે હવે. તો ગાઈસ, અમારા બાણામાં એક બોટ ચડી ગયેલી છે. જો સામે દેખાય છે ને તે બોટ છે. તે બોટ છે ને એક માલિકની છે અને તે ઝઘડિયામાં પટકાયેલી છે બોટ. તો રાતે ઝઘડિયો અંધારામાં હતો એટલે તે લોકોને ના દેખાયો, તો તેમાં પટકાઈ ગઈ છે બોટ. તો હવે તેને છેડા બાંધીને 5-6 બોટો લાવતી હતી. તો પાણીનો એટલો બધી કળંક હતો ને, તો પાણી બહુ ફાસ્ટ ચાલતા હતા. તો તે બોટોના છેડા છે ને તે તૂટી ગયા અને સામે ગોમતી માતા છે ને ત્યાં બોટ ચડી ગઈ. આ બાજુ ઢોલનો ભાગ છે એટલે હવે ચડી તો ગઈ છે. હવે કોશિશ કરવાની છે તેને તારવાની. તો હવે આપણે જો તો તમે જોઈ શકો છો પાણીનો જોશ કેટલો છે. તો હવે આપણે બારોબારનું સુંદર વ્યૂ છે. તે સામે પેલી બોટ છે. આ બોટ પહેલા આપણે આગલા વિડીયોમાં ઝઘડિયા બતાવ્યા ને તે ઝઘડિયામાં જ પટકાયેલી છે, અંધારે હતો એટલા માટે. તો હવે આપણે દરિયામાં વાયરો તૂટી ગયા હતા. તો આ વાયરની માર્કેટ છે. તો તેને જો દીવામાં આવી રીતે બેને જોઈન્ટ કરવાની. હવે આપણે જોઈન્ટ કરીએ છીએ ને આપણા ખલાસીઓ બધા વાયર કાઢે જ છે. તો હવે આપણી માર્કેટ બધી ભરી ગઈ છે. તો ચાલો ગાઈસ, હવે હું નીકળી આવ્યો છું મશીન રૂમમાંથી માર્કેટ બાળીને. ઉપર પવન હતો એટલા માટે મશીન રૂમમાં બારવા જવું પડ્યું હતું મારે. હવે અમારા ખલાસીઓ ઉપર છે, ટંડેલને બધા વાયરો કાઢી અને વાયરો માપે છે અને આ વાયરમાં માર્કેટ નાખવાની છે. તો હવે એ લોકોને હું દેવા જાઉં છું અને હું પણ એ લોકોને થોડીક હેલ્પ કરીશ. જ્યાં અમારા 2 વાયરો છે હવે તે જાય છે. જો આવી રીતે ગાઈસ ઉપર લાંબા કરી. તો હવે મેં માર્કેટો બાયરી છે ત્યાંમાં નિશાન કરવાના છે. હેલો ગાઈસ, હવે નવરા થઈ ગયા, વાયર મપાઈ ગયા છે. હવે નાહી ધોઈને જો અત્યારે ફ્રેશ થયા. હવે કાલે શું શું કરશું એ તમને બતાવશું. માલ ખાલી કરવાનો છે, ઘણું બધું કામ છે. આશરે 2-3 દિવસ તો થશે જ કામના. ઓજા 2 ફાટી ગયા છે, 2 ઓજામાં પીસ વધી ગયા છે, તો પીસ લેવાના છે. તો ચાલો હવે પાછા કાલે મળીએ. તો બધા ફ્રેન્ડને ગુડ મોર્નિંગ. તો હવે આપણે બોટનું સીન તો લીધું નથી. તો હવે આપણે પાછા આવી ગયા છીએ આપણે ડંગે. તો હવે ડંગે જાજો સમય ન રોકાવાનો. તો આવી રીતે બગાની રિક્ષા ભરીને આવી ગઈ છે આપણે. તો અહીંયા બગાની રિક્ષા ઠલવાઈ જાય પછી હું જવાનો છે પાછો બોટે. એટલે આવી રીતે બગા છે. એક માણસ આપણો બોટે ઓછો છે, તેનું કામ હતું તો તે વહી ગયો છે. તો આવી રીતે બગા ઠલવી દીધા છે એ લોકોએ. હવે હું જઈશ પાછો બોટે. તો આપણે હવે જઈએ બોટે. તો હવે હું બોટે આવી ગયો છું. હવે બોટમાં થોડોક ઘણો માલ બાકી છે કોરૂમમાં કાઢવાનો. તો હું કાઢવા ઉતરી ગયો છું. જો આવી રીતે છે. હવે કોરૂમ આપણો ખાલી રહે છે. આ પેલો આપણને આપલું બેઠો હતો ને દરિયામાં તે છે ને આ બાજુ બીજા આપલું શું આપણાને બાંધેલા છે તે છે. તે આપણા આગલા વિડીયોમાં મૂકેલા જ છે. તો ગાઈસ, હવે આપણે કોરૂમમાં માલ કાઢવામાં પણ થાકી જ જઈએ ભાઈ. તો હવે બધી કેમ છો? મજામાં ને? કોરૂમમાં આપણને જરાક ઠંડક લાગે એટલે ગરમી ઓછી નાખે એના માટે. આ બધા શાક છે ખાવા માટે ને આ બગી છે. આ બગી હવે અડધી પોણી રક્ષા છે કાઢવાની. તો ભાઈ આપણે કાઢી નાખીએ. તો હવે આ બધી બેસનો ભરેલા જ છે. તો માલ હવે ખાલી થઈ ગયો છે. બધી ખરાબ બરફ છે તે કાઢી નાખીએ. પછી આપણે કોરૂમ ધોવાનો છે. કોરૂમ ધોઈ નાખીએ પછી તમને વ્યૂ બતાવીશ. જે આમાં આપણું શાક છે ખાવા માટે, ખલાસીને પણ લઈ જવા માટે શાક છે. ને ઓલા પહેલા બેસનમાં પણ તો આ બેસનમાં છે તે ઝીંગા છે અને સામે બગા છે. તો હવે ફ્રી થાય પછી ખલાસીને આપણે દઈ દેવાના છે બગાને ઝીંગા. હેલો ગાઈસ, કોલ્ડ રૂમ સાફ કરીશ. અંદર લગી સામે જે હતી એ લગી છે ને કાટલેસ. કોલ્ડ રૂમ તો સાફ થઈ ગયું છે બરાબર. માછલાની લગીની હતી તે બધી ધોવાઈ ગયું છે. હવે હેઠેનું જે હતું ને તે 2 ટીપથી ધોયું નતું, એ હમણાં ધોઈ છે. એ લગી છે ને અત્યારે કાઢી નાખી કલ્પેશભાઈ છે. કલ્પેશભાઈ ને દિવ્યેશભાઈ ઉતર્યા છે 2. તો હવે જો આપણે વાયર તો માપી લેખા હતા કાલે. તો સામે આપણા ખલાસીઓ છે હવે ત્યાંથી એ લોકો મુકાવે છે.
અને આપણા આગળથી દરમમાં વાયરો વીંટાય છે. તો પ્રકાશભાઈ ને અરવિંદભાઈ અહીંથી ભરે છે ને અરવિંદભાઈ પાણી મારે છે અને માસા આ બાજુ વાયર ભરે છે. ચાલો ભાઈ, વાયર તો ભરાઈ ગયા. તો આપણે લીંબુ શરબત પી લઈએ, પછી બીજું કામ છે થોડું ઘણું કરશું. તો ચાલો ગાઈસ, લીંબુ શરબત પીવા. તો હવે આપણો કોરમ ધોવાઈ ગયો છે ગાઈસ. હવે આમાં પાટિયાને ફિટ કરી દઈએ. અને હવે ડીઝલ આવી ગયું છે તો ડીઝલ પણ લઈ લઈએ. ચાલો ભાઈ, બધા ભાઈઓને ગુડ મોર્નિંગ. હવે આપણે ગમતી માટે ઓજો લઈ જવાનું છે સીવવા માટે. હાલો ભાઈઓ, ઓજા હીવા જવાનું છે ગમતી માટે. હવે આપણે નીકળી ગયા છે રિક્ષામાં, જાય છે આમ ગમતી માટે. ત્યાં જાંબુ કરશું એ બતાવશું કેવી રીતે ઓજો સિવાય. ફાઇનલી આવી ગયા છે ગમતી માટે. આપણે ઓજો લાંબો કરવાનો છે. ચલો, અમે હવે આવી ગયા છે. આપણે ઓજો ઉતારીએ. આપણા હજી ઓજાના પાયલોટો આવ્યા નથી સીવવા માટે. આપણે ઉતાર લાગીએ. તો જો વજુભાઈ રિક્ષાનું ફાટક ખોલે. હવે મને મહેનત કરવાની છે તો કરી લે. આપણે હવે ઓજા લાખી દીધા જ ભાઈ. હવે આપણે પેલી બોટ જોવા જવાનું છે, ચરાવેલી છે એ ચડી ગઈ તમારે ગમતી માટે. તેને જોઈ આવીએ. જો પેલામાં બોટ છે, ત્યાં જાય છે આપણે. તો ગાઈસ, હવે આ બધી સામાન તો બોટમાંથી ઉતારી લીધો છે. સામે પાટલા છે, આ ચેન છે, આ હુકાન છે ને આ બાજુ બોટ છે. પાણીમાં કાલે ઢટતા હતા અંદર લાવવા માટે, પણ બહુ મહેનત કરી તે લોકોએ. તો બોટ ત્યાં રહી ગઈ છે. હવે આજે પાછી ટ્રાય કરશે એ લોકો. તો આ બાજુ વાયરો છે બોટમાંથી કાઢેલા, અને બૈરા ને બધા આવ્યા છે. ને આ પેલું ગોમતી માતા છે. ને બોટવાળાને બહુ નુકસાન થઈ ગયું છે. 40-50 લાખનું નુકસાન થઈ ગયું છે. આ એલી ઝઘડિયામાં બોટ પટકાઈ ગઈ હતી ને દરિયામાં, તે બોટ છે. આ બોટ ચડી ગયેલી છે. બોટ તો જોઈ લીધી આપણે. હવે આપણે ઓજો હીવા જવાનું છે. આપણે ઓજો હીવી આવીએ પછી વાત. હવે જો ગાઈસ, હવે આપણે ઓજો લાંબો કરી લીધો છે. એક સાઈડની રિંગ સામે આપણે ઓજો છે, બહુ લાંબો ઓજો છે, તમને બતાવશું. જો આપણે બીજો ઓજો હવે લાંબો કરીએ. તમારા પ્રકાશભાઈ ને વજુભાઈ જાય છે લઈને. કેટલો લાંબો છે ઓજો. હવે આવી રીતે છે. હવે આમાં પીસું નાખવાના છે. આ બાજુની રિંગ સાફ થઈ ગઈ છે. હવે એ બાજુ આપણે આખોની એક રિંગ છે ફાટી ગઈ છે, તે સાફ થઈ ગઈ છે. તો જો આવી રીતે હવે પીસ આવી ગયા છે આપણી પાસે. તો હવે આપણે ચોંટાડીએ છીએ પીસ. આપણા અરવિંદભાઈ પીસને ચોંટાડે છે. અમે બધે પકડાયું છે. ગાઈસ, તડકો બહુ જ છે, ઝેર જીવો તડકો છે બહુ. આજ તો મરાઈ જવાના તડકો ખાઈને. હેલો ગાઈસ, હવે બહુ તડકો થઈ ગયો. બપોરના 12 વાગી ગયા છે. તો તડકો બહુ લાગે. તો આપણા પ્રકાશભાઈ રસોડો ભરે છે ને અમે વજુભાઈ ને બે બેઠા છે સાયામાં. હવે આપણે ઘડીક 5-10 મિનિટ પૂરો ખાય પછી પાછા લઈએ આપણો ઓજો. બીજું બતાવીએ. જો હવે અહીં પીસ પેલું માં પડ્યું છે ને, એ પીસનો કટકો છે આપણો. જો આ બાજુ પડ્યો તે પીસનો કટકો છે, તે ચોતારવાનો છે. હવે જો આ અમારો અરવિંદભાઈ છે ને, બહુ તડકો મગજ ઉપર ચડી ગયો છે, તો તે પાણી નાખે છે માથે. હવે પાણી પી પછી આવશે. મેં પીસ પકડાવેલું છે, પ્રકાશભાઈ પણ પીસ પકડાવેલું છે, અને વજુભાઈ આપણી તસલ લેવા ગયા હતા તો અહીંયાથી આવે છે વજુભાઈ. હવે આપણે બાકી જ છે. જે આ બાજુ પીસ છે છેલ્લે, ત્યાં સુધી પહોંચવાનું છે. તો ગાઈસ, આ છે ને ઓજાની જીબી છે, તો આ છૂટી જ પડી ગઈ છે ઓજામાંથી. હવે આ બધી કણ દેખાય ને એમાં ઝાડ છે, એ પણ છોડાવી લેવાનું છે. અને વાં અરવિંદભાઈને છે ને ત્યાં ફિટ કરવાનું છે. હા તો ગાઈસ, હવે આપણે ઓજો તો સિવાઈ ગયો છે. હવે મારવાનું કામકાજ છે. દોડીમાં આપણે આવી રીતે હર મરાય. તો હવે આવી રીતે હર મારીએ છીએ. અને આપણા તંડેલ ને બીજા ખલાસી ઘરે ખાવા ગયા છે. અને આપણું જમવાનું અહીંયા જ મંગાવી લેવાનું છે, બોટે જથી જમવા જવાનું. તો હવે આપણે જમીએ પછી તમને બતાવીએ કે કેવી રીતે કામ બાકી છે. હા, અમારા દિવ્યેશભાઈ જમવાનું લઈને આવી ગયા છે. આપણે હવે તો હવે જમી લઈએ. આ બાજુ ઓજો છે આપણો. તો ગાઈસ, હવે આપણા પાટલા વટી ગયા હતા ને, તો હવે નવા પાટલા મંગાવી લીધા છે. 30-35 હજારના 2 પાટલા આવેલા છે. હવે તેનું કાગળ આપણે દરિયામાં કાઢશું. આપણે બરફ લઈ લીધું જ ભાઈ. તો હું હતો નહીં બરફ લેવા માટે, તો ઓજા હિવતા અહીંયા હતો. તો હવે હું ઘરે જાઉં. એક દિવસનું કામ છે એટલા માટે કાલે ફિશિંગ નીકળવાનું છે. ચાલો, હવે આપણે ડોલસીમાં શાક ભરી લીધું છે. તો હવે આપણે બોટેથી જવાનું છે આપણા ગામમાં શાક લઈને. તો હવે આપણે ત્યાં મળશું. ચાલો, જ્યાં આપણે ફેરી બોટમાં બેસી ગયા છે કોટરાની.
હવે અહીંથી જવાનું છે કોડીનારથી જવાનું છે સૂત્રાપાડા. તો આપણે ફેરી બોટમાંથી જે પેલી બોટ ચડી ગઈ છે તેનું પણ વ્યૂ લીધું, આપણે ત્યાં જઈને પણ વ્યૂ લીધું, અને આપણે બાણામાં આવતા હતા ત્યાંથી પણ આપણે વ્યૂ લીધું. તો હવે આપણે જઈએ છીએ વ્યૂ લેતા. તો ગાઈસ, અમારી વિડીયો કેવી લાગી, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આવા નવા બ્લોગ તમને બતાવતા રહીશું. ફાઇનલી ભાઈ આપણે હવે ઘેરે પૂકી ગયા છે. આપણે શાક લાવ્યા હતા તે મૂકી દીધું છે ફ્રીજમાં. હવે આપણે ફ્રેશ થઈ જઈએ. હવે કાલે આપણે જવાનું છે પાછું ઔરંગાબાદ, ફિશિંગમાં નીકળવાનું છે 11 વાગે. તો ચાલો હવે નવા બ્લોગમાં મળશું. અમારી ચેનલ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે જઈએ ફ્રેશ થવા માટે.